પ્લેટફોર્મ પર જાહેર સેવક વિરુદ્ધ ધમકી તથા વૈમનસ્ય ફેલાવતા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી સાયબર ક્રાઇમ સેલ પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ભય ફેલાવતી ફેક ન્યૂઝ ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ। જે સૂચના અન્વયે સાયબર ક્રાઇમ સેલના સોશિયલ મીડિયા મોનિટરિંગ દરમિયાન એક આપત્તિજનક પોસ્ટ તથા વૈમનસ્ય ફેલાવતા લખાણ ધ્યાને આવેલ। જે અનુસંધાને નોડલ અધિકારી શ્રી એમ મકવાણા સાહેબે જરૂરી માર્ગદર્શન આપેલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીપી ચુડાસમા સાહેબ સાયબર ક્રાઇમ સેલ તથા એલસીબીના કર્મચારીઓની ટીમ બનાવી અને કામગીરી કરવા જણાવેલ। કામગીરીની ટૂંક વિગત નિજામ સુલેમાન રાયમાં રહે ગઢ સીસાવાડાએ ઇન્સ્ટાગ્રામની એક આપત્તિજનક પોસ્ટ કરીને સમાજમાં માણસો વચ્ચે દુશ્મનાવટની ધિક્કારની અથવા દ્વેષની લાગણી ઉત્પન્ન કરવાના તથા સમગ્ર વહીવટી તંત્રને પડકાર ફેંકેલ। જે અનુસંધાને સાયબર ક્રાઇમ ભુજ દ્વારા તરત જ એક ટીમ બનાવી ડિજિટલ વર્કઆઉટ કરી આ પોસ્ટ કરનાર વ્યક્તિની માહિતી મેળવી તેની ઓળખ કરી ફિલ્ડ ટીમની મદદ મેળવી આરોપીને તાત્કાલિક દબોચી લીધેલ। આવા અસામાજિક તત્વ સમાજમાં વર્ગ વિગ્રહ કરે અથવા વહીવટી તંત્રને પડકારરૂપ બને તે કદાપી ચલાવી ન લેવાય તે હેતુથી શ્રી સત ફરિયાદી બની આરોપી વિરુદ્ધ સાયબર ક્રાઇમ સેલ ભુજ દ્વારા કાયદેસર કાર્યવાહી સારું ફરિયાદ આપી આરોપી નિજામ સુલેમાન રાયમાને હસ્તગત કરી ભુજ શહેર એ ડિવિઝન ખાતે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ સોંપવામાં આવેલ। આરોપી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ।